કેમિકલ ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ. ઓએનજીસી મહેસાણા અને જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા દ્વારા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાના માર્ગદર્શન હેઠળ મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વેશભાઈ વાળંદના અધ્યક્ષસ્થાને રૂપાલ મહેસાણા ખાતે સવારે 11 કલાકે ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ હતી. રૂપાલ ખાતે હાઇડ્રોકાર્બન લીકેજ થવાનો CIF લીકેજ 3 વ્યક્તિને ભારે ઈજા થઈ હોવાની બાબતે જાણ થતા GGM કનેક્ટ કમ્પ્લેન કરતા સ્થાનિક કક્ષાએ ઓએનજીસી ફાયર વિભાગ આવી ગયા હતા. ત્યાંથી ફાયર કંટ્રોલ ન થતા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા મહાનગરપાલિકા ફાયર ટેન્ડર અને પોલીસ વિભાગ SOG પોલીસ હેલ્થ વિભાગ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મહાનગરપાલિકા ફાયર વિભાગ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં DPO ઘટના સ્થળે હાજર થયા હતા. બનાવ સવારે 11 કલાકે બન્યા બાદ તમામ એજન્સી દ્વારા 11:25 સુધી પોતાનો રિસ્પોન્સ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મોક ડ્રીલનો ભાગ હતો. રાષ્ટ્રીય સ્થિતિ પર કાબુ મેળવ્યા બાદ સમગ્ર ઘટનાને ઓફસાઇટ મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી. પાઇપલાઇન લીકેજ હોય ત્યારે આપત્તિ સમયે કેવા પગલાં લેવા જોઈએ, કોને જાણ કરવી જોઈએ, કઈ રીતે સાવચેતી રાખવી તે તમામ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓએનજીસી સ્ટાફ, DGM, એસેટ મેનેજર, તમામ સ્ટાફ એજન્સી દ્વારા ફાયર પર કંટ્રોલ કરીને પોતાની કામગીરી બહુ સુંદર રીતે નિભાવવામાં આવી હતી. ત્યારબાદ ઓએનજીસી વિભાગ દ્વારા બ્રીફિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પોઝિટિવ બાબતે ઇમરજન્સી રિસ્પોન્સ, નિયંત્રણ, સ્પષ્ટ કટોકટી કામગીરી, આકસ્મિક નિયંત્રણ સ્પષ્ટ રીતે નિર્ધારિત હતું તથા ફાયર એમ્બ્યુલન્સ જિલ્લા દ્વારા પૂરી પાડવામાં આવી હતી ને જરૂરી પગલાં અને પ્રિકોશન બહુ સુંદર રીતે લેવામાં આવ્યા હતા. તે બાબતે પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે આ મોક ડ્રીલ 11:25 રિસ્પોન્સ ટાઈમ પૂર્ણ કરીને 12 કલાકે સંપૂર્ણ મોક એક્સરસાઇઝ મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓને વાસ્તવિક ઘટનાના દ્રશ્યમાં તેમની સંબંધિત ભૂમિકાઓ સાથે સુમેળ સાધવામાં મદદ કરી હતી.